કેશોદ શહેર અને તાલુકાના બોધિસ્ટો દ્વારા મામલતદાર કચેરી કેશોદ ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વિહારના ગયા ગામે આવેલ વિશાળ વિહાર એક આવેલ છે, જેમાં અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી લેતા બોધિસ્ટોએ ઉગ્ર બની ભગવાન બુદ્ધ કી કરુણા હોના નાદ સાથે આજે કેશોદ મામલતદાર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું હતું, જેમાં મહાબોધ વિહાર ગયા ગામનો કબજો બૌદ્ધ લોકોને મળવો જોઈએ તેવી માંગ સાથે આવેદન આપ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ સ્થાનોનું સંચાલન હિન્દુઓ જ કરે છે, મુસ્લિમ ધર્મ સ્થાનોનું સંચાલન મુસ્લિમ લોકો કરે છે, તો મહાબૌદ્ધ વિરાસતો પણ અન્ય લોકોની જગ્યાએ બૌદ્ધ લોકો જ સંચાલિત કરે તે માટે રજૂઆત કરી હતી. મહાબૌદ્ધ વિહાર પાછું આપોની માંગ દેશભરમાં ધમબંધુઓમાં ઉગ્ર બની રહી છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ ભંતે પ્રજ્ઞા રત્નાજીની આગેવાની સાથે કેશોદના બૌદ્ધ ધર્મના લોકો દ્વારા આવેદન આપી આ કબજો બૌદ્ધ લોકોને જ મળવો જોઈએ તેવી ઉગ્ર માંગ સાથે રજૂઆત કરી હતી. મારું નામ છે બંતે પ્રજ્ઞારત્નજી. હું આજે મારા સમસ્ત ભારત બંધુને કહેવા માંગુ છું કે જેવી રીતે મુસ્લિમ ભાઈ હોય તો એની મસ્જિદ હોય કે દરગાહ હોય એનું સંચાલન એ લોકો જ કરતા હોય છે. ઠીક એવી રીતે હિન્દુ ભાઈના મંદિરોની અંદર પણ એ લોકો જ એનું સંચાલન કરતા હોય છે. ક્રિશ્ચિયન હોય, શીખ ભાઈ હોય, કોઈ પણ હોય, તો હું મારા સમસ્ત ભારત બંધુને એ કહેવા માંગુ છું કે બૌદ્ધોની વિરાસતની અંદર બ્રાહ્મણોનું શું કામ છે? એ કેમ કબજો લઈને બેસી ગયા છે અલીગલી? તો જ્યાં બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થને જો બોધિ પ્રાપ્તિ થઈ અને એમાંથી બુદ્ધ બન્યા અને સમસ્ત દુનિયાને, પૂરી દુનિયાને એક જીવન જીવવાની કળા શીખડાવી, આજ અમારું દેશનું ગૌરવ છે. અમારા प्राइम मिनिस्टर પણ विदेश जाए तो કહે છે કે मैं भारत की भूमि से आता हूँ, विश्व ने हमें बुद्ध दिया, युद्ध नहीं. તો એવી રીતે મહાન સમ્રાટ અશોક કે જેની આગળ ધ લાગે છે, ધ ગ્રેટ અશોકા, કે જેને જ્યાં બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થને જો બોધિ પ્રાપ્તિ થઈ હતી ને 80 ફૂટ ઊંચું જો વિહાર બનાવ્યો છે, આજે એટલો સમય થઈ ગયો પણ એટલું બધું મજબૂત છે. તો આ લોકોએ જે ષડયંત્રથી જે આપણા પૂરા ભારતની વિરાસત કહી શકાય એમ, તો એને ષડયંત્રથી એક જો મહાબોધિ મહાવિહાર છે એને એટલું ધર્મની વિરુદ્ધમાં કાર્ય કરે છે. એટલા માટે સમસ્ત કેશોદના જે ધમ્મબંધુઓ છે તેની એ માંગણી છે, અને માત્ર કેશોદના નહીં, પૂરા ભારતના, પૂરી દુનિયાને, વિદેશના લોકો પણ ત્યાં આવ્યા છે, અને એ લોકોની પણ એ માંગણી છે કે ભાઈ અમારું મહાવિહાર અમને પાછું આપી દો. માટે અમે એને લઈને કેશોદ માટે જો ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે એને અમે એક આવેદનપત્ર આપ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.